રાજકોટના યાજ્ઞિક રોડ પર ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો। કુખ્યાત બુકી રાકેશ પોપટની ઓફિસમાં એસએમસીના દરોડા। બુકી રાકેશ પોપટ માધવ કોમ્પ્લેક્સમાં ટ્રેડિંગ ચલાવતો હોવાનો ખુલાસો થયો। પોલીસે રાકેશ પોપટ સહિત 3 શખ્સની ધરપકડ કરી છે। ડબ્બા ટ્રેડિંગમાં હજુ 9 શખ્સ ફરાર છે। છેલ્લા 4 મહિનાથી ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાનો ખુલાસો થયો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, આ ડબ્બા ટ્રેડિંગ કેવી રીતે ચાલતું હતું અને શું કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસ રાજકોટનો જે કુખ્યાત બુકી રાકેશ પોપટ છે તેમની ઓફિસમાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ છે વીએમ જાડેજા અને તેમની ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો। દ્રશ્યો બતાવશું। રાજકોટના યાજ્ઞિક રોડ જે હાઈ પ્રોફાઇલ વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં ગઈકાલે માધવ કોમ્પ્લેક્સ આવેલું છે અને આ રાકેશ પોપટની ઓફિસ છે ત્યાં દરોડા કરી ડબ્બા ટ્રેડિંગની અંદર 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 6 શખ્સો, કુલ 9 શખ્સો ચલાવતા હતા।